ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મોગલ. સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં. તો આપણે જાગી ગયા છીએ, નીકળી ગયા છીએ આપણે મોરબી સાઈડ. જો ભાઈ અત્યારમાં આવું વાતાવરણ હોય મોરબીમાં, ધૂળું બૂળું ઉગતી ન હોય અને અત્યારે રિક્ષા વાળા ની હરીફાઈ હોય, કારણ કે રિક્ષા વાળા ત્યાં બધા નીકળી ગયા નવરા જોઈએ અને આપણે સવારમાં એકાદ ફેરો મારી તો વાપરવાના થઈ જાય એમ છે. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં જો નીકળી ગયા જોયું આ કેવો ધંધો થાય. તો આપણે ફેરો પતાવીને આવી ગયા હતા સોનલ બીજ હતી, એટલે સોનલ બીજની આપણે શોભાયાત્રા જોવા. તો એની જરાક ઝલક તમને બતાવું. શોભાયાત્રા પતાવીને આપણે જવાનું હતું ફેરામાં. તો તમે કોમેન્ટમાં જય સોનલમાં લખી નાખજો. હાલો જોઈને તૈયાર થઈને નીકળી ગયા. હવે આપણે ફેરો આવી ગયો છે, એવન્યુ નો પેલો ફેરો. અને આપણે યાર આપણા ભાઈ બંધ બે ગયા હતનપર રોડે થી, જે આપણે ચા પાણી પીવડાવવાના છે. બરોબર, તો કન્ટિન્યુ રહ્યો. આજે આપણે ચિયા કારખાને ભરવા જવાનું, કેટલી વાર લાગે એ આપણે તમને માહિતી આપી દઈ. હાલો હવે નીકળી ગયા હતનપર રોડ. એક અડધો તો બની ગયો હે, અને આ જરીક બની જાય ને ભાઈ થઈ જાય ને રોડ જ એવા હે. જો હાલો તો કન્ટિન્યુ વિડીયો માર્યો. અમે બે ભાઈબંધ પહોંચી જાય કારખાનામાં. કારખાના નામે કઈ સારું. હાલો ફાઇનલી મિત્રો આપણી ગાડી લોડ થઈ ગઈ છે, અને આ કેવિન કારખાનામાં તમને ફટાફટ લોડિંગ કરી દઈએ. આપને બહુ ગમ્યું, કારણ કે આપણે 1 કલાક અડધી કલાકે બેહવાનું નથી, અને ફટાફટ લોડિંગ કરી દઈએ. તો કેવિન કારખાને આપણે 100 માંથી 100 માર્ક આપશું. એવું મસ્ત કારખાનું છે. આ માસ્તરભાઈ નો ખૂબ ખૂબ આભાર. આપડી જાજી કલાક આપડી ખોટી નથી કરી. તો તમારે કેવિન માં આવવું હોય તો બિંદાસ આવી જજો. તો બન્યા રહ્યો. હવે આપડા વિડીયોમાં આગળ આપણે મળશું. હવે ખાલી આપણે કરતા કેટલી વાર લાગે. તો આપણે કેવિન નો ફેરો ભરીને આપણે એવન્યુ માં ખાલી કર્યું. એવન્યુ તો આપણું ઘર જ છે, એટલે અહીંયા કઈ વાર લાગે નહીં. તો એ ખાલી કરીને આપણે એક આપડા ભાઈ નો ફેરો કરવા જઈએ. એ જાય આપણે નોકેન નીચી મંડળ તપીને. તો એનું રિવ્યુ તમારે જાણવું હોય તો આખો વિડીયો જોજો. આપણે નોકેન માં ભરવા નીકળી ગયા, લગજીપુર વાળા રોડે ચડ્યા. તો આપણે નોકેન માં પહોંચીને વિડીયો સ્ટાર્ટ કરી, કારણ કે ચાલુ રિક્ષા વિડીયો ઉતારાય નહીં, નકર મમરા ભરાઈ જાય તો વારે ન લાગે. બરોબર, તો બનારીઓ વિડીયોમાં આપણે નોકેન નું રિવ્યુ આજ આવશે. નોકેન માં કેટલી વાર લગાડે છે, શું કાંઈ. બરોબર, મળી આગળ નોકેન સિરામિક માં. ચાલો તો ફાઇનલી આપણે નોકેન માં પહોંચી ગયા. જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે અત્યારે બધા જમવા વયા ગયા છે. તોય છતાં આપણે જી આવી, અને આનું રિવ્યુ આપને એક ભાઈબંધ જ છે આપણા ધંધાભાઈ આપી દીધું છે. તો એના મોઢે જ આપણે સાંભળી લઈ. વાર નહીં લાગે ભાઈ. વાર નહીં લાગે ને ભાઈ, ફટાફટ ભરી દે. તો અહીંયા વાર નહીં લાગે. એટલે નોકેન માં તમારે આવવું હોય તો બે બિંદાસ આવો તમ તારે. આ ભાઈ એમ કીધું કે આપને 10-15 મિનિટમાં ભરી દીધું. હવે આપણે જોવે કેટલી વાર લાગે. જમવાનો ટાઈમ એટલે થોડીક તો વાર લાગે જ તે. બરોબર, હા તો બારીએ જતા આવીએ આપણે. જમીન બધા આવી ગયા હતા, ઓફિસ વાળા બધા. તો ફાઇનલી હવે આપણે નોકેન માંથી ડીઓ મળી ગયો છે. જે ડીઓ લઈને આપણે જઈશું લોડિંગ પોઈન્ટે. લોડિંગ પોઈન્ટે આપણો માલ કઢે પછી ભરી દઈએ, પછી આપણે નીકળશું. ખાલી કરવાનું લોકેશન હજી આવ્યું નથી, તો બના રહ્યો આપણા વિડીયોમાં. હાલો હવે અહીંયા કેટલી વાર લાગે છે એ તમને કહું. ઓફિસ વાળા તો જમવા ગયા હતા, એટલે વાર લાગે એને વાર લાગી ન કહેવાય. ઓફિસ વાળા તો જમવા ગયા હતા ને. હવે લોડિંગ પોઈન્ટે કેટલી વાર લાગી હું તમને કહું આગળ. પેલા તો આપણે ડીઓ દઈ દઈ. તો ચાલો હવે આપણે ડીઓ દઈ દઈ માસ્ટર નું. ડીઓ દઈ દીધો ને. હવે આપણે જવું આપડી રિક્ષા એ. ફોન આવે એટલે આપણે આવશું. બરોબર, ત્યાં સુધી આરામ કરી. તો મિત્રો આપણે નોકેન માંથી ભરી લીધી હતી. અહીંયા વાર તો નથી લગાડતા, પણ થોડોક સમય એવો હતો તો વિડીયો શૂટિંગ ન થઈ શકું. નોકેન માંથી ભરીને આપણે લગધીરપુર ઉપર સનારિયા સિરામિક માં ખાલી કરી હતી. અને આપણે વહેલા નવરા થઈ ગયા હતા, પણ થોડુંક આપણા ભાઈની દુકાનનું આજે ઓપનિંગ હતું, એટલે એમાં થોડાક વ્યસ્ત થઈ ગયા હતા અને થોડીક રાત થઈ ગઈ.
હવે આપણે જઈએ ઘરે અને આપણા બે ભાઈઓ મળી ગયા છે, લાલભા અને મનોજભા. તો તમારે નોકેનમાં જવું હોય તો બે જીજક જવાનું, ટાઈમ લઈને જવાનું, ફટાફટ ભરી દઈએ, બરોબર. તો આજના અપડેટ આપણે તમને બે કારખાનાની આપી, કેવિનની અને નોકેનની. તો નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે કાલે સવારે જોશું કે આપણે ક્યાં જવાનું છે. ભગવાન માતાજીની દયા થાય તો સવારમાં પેલો ફેરો આપણો લાગી જાય. તો હવે આજના વિડીયોમાં આટલું. મળશું હવે કાલના વિડીયોમાં. જય માતાજી, જય મોગલ ને બાય બાય.